ઘનશ્યામ મહારાજની જય, હરિકૃષ્ણ મહારાજની જય, સ્વામિનારાયણ ભગવાનની જય, નીલકંઠ પ્રભુની જય. સ્વામિનારાયણ હરે, સ્વામિનારાયણ હરે. વસનામૃત 3 મહાત્માને સહિત નિશેવાળાનું લોયાનું 3જું વસનામૃત. સંવંત 1877ના કાર્તિક વદી 13ને દિવસ શ્રીજી મહારાજ ગામ શ્રી લોયા મધ્યે સુરાખાસરના દરબારમાં રાત્રિને સમયે ઢોલિયા ઉપર બિરાજમાન હતા ને ધોળી સીટની ઢગલી પહેરી હતી તથા રૂનો ભરેલો ધોળો સુરવાળ પહેર્યો હતો ને મસ્તક ઉપર ધોળો ફેટો બાંધ્યો હતો તથા ધોળી પસેડી ઓઢી હતી અને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશ દેશની સત્સંગની સભા ભરાઈને બેઠી હતી. તે સમયે વિશે શ્રીજી મહારાજને ભગવતાનંદ સ્વામી તથા શિવાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો છે. ભગવાન તથા સંત તેની જેને મહત્તમ જ્ઞાને જેને ભગવાનનો ને સંતનો મહત્તમને જ્ઞાને સહિત નિશ્ચય હોય તેથી ભગવાનને અર્થે તે સંતને અર્થે શું ન થાય? એને અર્થે કુટુંબનો ત્યાગ કરે, લોકલાજનો ત્યાગ કરે, રાજ્યનો ત્યાગ કરે, સુખનો ત્યાગ કરે, ધનનો ત્યાગ કરે, સ્ત્રીનો ત્યાગ કરે અને સ્ત્રી હોય તે પુરુષનો ત્યાગ કરે એમ કહીને પછી આ સર્વે હરિભક્તની વાર્તાઓ એકબીજા કેળે કરી ગામ ડડુસરવાળા રજપૂત ગોલુજી તથા ધર્મપુરમવાળા કુશળ કુરબાઈ તથા પરબતભાઈ તથા રાજબાઈ તથા જીવુબાઈ તથા લાડુબાઈ તથા મોટા રામબાઈ તથા દાદો ખાસર તથા માસો ભક્ત તથા મુજી બ્રહ્મચારી તથા ભુજવાળા લાધીબાઈ ને માતાજી તથા મુક્તાનંદ સ્વામી તથા વાળાક દેશના આહિર પટેલ સામત તથા ગામ માનકુવાના મુજી તથા કૃષ્ણજી તથા વાળાક દેશના ગુંદાળી ગામના 2 કાઠી હરિભક્ત ઇત્યાદિ જે સત્સંગી તેમણે ભગવાનને અર્થે તે સંતને અર્થે જે કર્યું તેને વિસ્તારીને કહેતા આવવા અને વળી એમ કહ્યું છે ને ભગવાનનો નિશ્ચય મહત્તમપણે સહિત હોય તે ભગવાનના વસનમાં ફેર પાડે નહીં ને જેમ કહે તેમ કરે તે ઉપર પોતાની વાત કરી છે. અમારો સ્વભાવ કેવો હતો તો ગોદોમન માત્ર એક સ્થાનકમાં રહેવાય પણ વધુ રહેવાય નહીં એવા ત્યાગી હતા અને વૈરાગ અતિશય હતો. તો શ્રી રામાનંદ સ્વામી ઉપર હેત પણ અસાધારણ હતું તો પણ સ્વામીએ ભુજનગરથી કહી મોકલ્યું જે જો સત્સંગમાં રહ્યાનો ખપ હોય તો થાંભલાને બાથ લઈને પણ રહેવું પડશે. એ મયારામ ભટ્ટે આવીને કહ્યું ત્યારે થાંભલાને બાથ લીધી. ત્યાર પછી તેમણે કહ્યું છે મુક્તાનંદ સ્વામીની આજ્ઞામાં રહો. પછી અમે સ્વામીના દર્શન થયા. મોર 9 મહિના સુધી મુક્તાનંદ સ્વામીની આજ્ઞામાં રહ્યા. એવે લક્ષણે કરીને જેને સંતનો ને ભગવાનનો એવો નિશ્ચય હોય તેને જાણીએ. અને અમે સુંદરજી સુતાર અને ડોસા વાણિયાની વાત કરી અને વળી જેને ભગવાનનો ને સંતનો એવો નિશ્ચય હોય તેને તેની કોરની ફેર વર્તે કેફ વર્તે એમ કહીને રાણા રાજગરની વાર્તા કરી અને પ્રહલાદની વાર્તા કરી. જે પ્રહલાદ જે તે નૃસિંહજી પ્રત્યે બોલ્યા છે, હે મહારાજ, હું આ તમારા વિકરાળ રૂપથી નથી બીતો ને તમે જે મારી રક્ષા કરી તેને હું રક્ષા નથી માનતો ને તમે જ્યારે મારા ઇન્દ્રિય રૂપ શત્રુના ગણ થકી રક્ષા કરશો ત્યારે હું રક્ષા માનીશ. માટે જે ભગવાનનો ભક્ત હોય તે દૈહિક રક્ષા ભગવાન કરે તેણે કરીને હર્ષ ન પામે, તે રક્ષા ન કરે તેણે કરીને શોક ન કરે અને અલમસ્ત થકો ભગવાનને ભજે અને ભગવાનને સંત તેનું માધ્યમ બહુ જાણે. તે ઉપર ગામ કંઠલાલ ડોશીની વાત કરી અને આવી રીતનો જે હરિભક્ત હોય તેનો દેહ પગ ઘસીને પડે, વાઘ ખાઈ જાય, સર્પ કરડે, શસ્ત્ર વાગે, પાણીમાં બુડી જાય ઇત્યાદિ ગમે તેવી રીતે અપમૃત્યુએ કરીને દેહ પડે તો પણ એમ સમજે જે ભગવાનના ભક્તની અવળી ગતિ થાય જ નહીં, એ તો ભગવાનના ધામને જ પામે. અને ભગવાનની વિમુખ હોય તેનો દેહ સુધી સારી પેઠે પડે અને ચંદનના લાકડામાં સંસ્કારયુક્ત બળે તો પણ તેનો નિશ્ચય યમપુરીમાં જાય. એ બેની વિકિત સારી પેઠે સમજે
એ સર્વે પ્રકારની જેના હૃદયમાં દ્રઢ ગ્રાત પીતી જાય તેને ભગવાનને સદનો માધ્યમ સહિત નિશ્ચય છે એમ જાણવું, અને એવા નિશ્ચયવાળો જે હોય તે જરૂર બ્રહ્મવલમાં જ પૂગે, પણ બીજે ક્યાંય કાંઈ ધામમાં એવરો રહે નહીં. ઇતિ વચનામૃત લોહિયાનું ત્રીજું. સહજાનંદ સ્વામી મહારાજની જય. હરિ કૃષ્ણ મહારાજની જય. સ્વામિનારાયણ ભગવાનની જય. સૌને મારા જાજાથી જય સ્વામિનારાયણ.